તાલુકા પંચાયત સિંગવડ મનરેગા યોજનામાં કાગળ પર કામો બતાવી ભ્રષ્ટાચારની તપાસ કરી ગુનો દાખલ કરવાની રજૂઆત કરાઈ। દાહોદના સિંગવડ તાલુકાના બુથખેડી, મછેલાઈ, કટરાની પાલ્લી, મલેકપુર, વાગનાળા, ચુંદડી, સિંગવડ, લીંબોદર અને બારેલા વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ વિસ્તારના ગરીબ આદિવાસી ખેડૂતોનો સર્વે નંબરોમાં મનરેગા યોજના હેઠળ સ્ટોન બંધ, ચેકડેમ, લેન્ડ લેવલિંગ અને કુવા જેવા કામ છેલ્લા 3 વર્ષમાં મનરેગા યોજના હેઠળ મંજૂર કરી આદિવાસી સમાજના લોકોને અંધારામાં રાખી ખેતરોની નકલો કાઢી આધાર કાર્ડ મેળવી એક જ કામને અલગ અલગ પેટા નંબરો આપીને એકના એક જ સર્વે નંબરમાં કાગળ પર કામો બતાવી ટીડીઓ, એપીઓ, ટેકનિકલ, જીઆરએસ અને એજન્સીની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ। રિપોર્ટર વિપુલકુમાર બારિયા, સિંગવડ। આજ રોજ 17/5/2025 ના રોજ અમે સિંગવડ તાલુકાની તાલુકા કચેરીએ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે સિંગવડ તાલુકામાં જે મનરેગા યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં તપાસની માંગ કરી છે અને એમાં અમારા જે માંગણી છે એ ગામો છે એક તો ભૂતખેડી, મછેલાઈ, કટારાની પાલ્લી, મલેકપુર, વાગનાળા, ચુંદડી, સિંગવડ, લીંબોદર, બારેલા આટલા ગામોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। જેમ દેવગઢ બારિયામાં એફઆરઆઈ થઈ અને આજે મંત્રીના પુત્રની પણ ધરપકડ થઈ ગઈ છે, એમ અમારા સિંગવડ તાલુકામાં પણ આ જો કાયદેસરની એફઆરઆઈ થાય તો મોટા માથાના નામ ખુલે તેમ છે। તો અમારી આ સિંગવડની આમ આદમી પાર્ટીની ટીમની એ માંગ છે કે ખરેખર આ તપાસ થવી જોઈએ અને ટૂંક ટાઈમમાં તપાસ થાય, ના થાય તો અમે આ કચેરીએ ધરણા પણ કરવાના છીએ।